હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હવે આપણે જોઈશું કે નર્સમાં કઈ કઈ ક્વોલિટી હોય છે, કેવી ક્વોલિટી જોઈએ એક નર્સમાં, એ આપણે આ વિડીયોમાં જોઈશું. બધા નાના નાના સ્મોલ ટોપિક છે, ના ખબર પડે તો તમે પૂછજો. પહેલી ક્વોલિટી, કોમ્યુનિકેશન સ્કિલ. હવે કોમ્યુનિકેશન એટલે શું? એકબીજા જોડે વાત કરવી, બરાબર. તો પેશન્ટના અંદર નર્સના અંદર કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ. કોમ્યુનિકેશન સ્કિલ આર ધી બેઝિક ફાઉન્ડેશન ફોર એની કેરિયર. કોઈ બી કેરિયરમાં કોમ્યુનિકેશન સ્કિલ છે એ બેઝિક ફાઉન્ડેશન છે. બટ નર્સ ઇટ્સ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ ધી જોબ. નર્સની જે જોબ છે એના માટે મેઇન આસ્પેક્ટ છે કોમ્યુનિકેશન. A great nurse has excellent communication skill, especially when comes to speak and listening. પણ એ કોમ્યુનિકેશન સ્કિલમાં કેવું હોવું જોઈએ? તે કમ્પ્લીટલી સ્પીક એટલે બોલી શકે અને કમ્પ્લીટલી સાંભળી શકે એવી એની સ્કિલ હોવી જોઈએ. હવે કોમ્યુનિકેશન સ્કિલ કોના જોડે? તો કે પેશન્ટ જોડે બી હોવી જોઈએ, એની ફેમિલી જોડે બી હોવી જોઈએ, ને એના જોડે જે બીજા અધર્સ નર્સ છે એના જોડે બી કમ્પ્લીટલી કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ. નર્સ ઓલવેઝ નીડ ટુ બી ઓન ટોપ ફોર ધેર ગેમ એન્ડ મેક શ્યોર ધેર પેશન્ટ ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ. લાઈક શું કહે છે કે નર્સની મેઇન વસ્તુ શું હોય તો કે એ જે ક્લિયરલી સમજી શકે પેશન્ટ છે એના પ્રોબ્લેમ, ને પછી એ ટ્રુલી એને એનું એડવોકેટ બનીને પ્રોબ્લેમને સોલ્વ કરવાની કોશિશ કરે. એ ફર્સ્ટ છે કોમ્યુનિકેશન સ્કિલ. ખબર પડી? કોમ્યુનિકેશન સ્કિલ એટલે ક્વોલિટી હોવી જોઈએ નર્સમાં કે એ પેશન્ટ જોડે ઇઝીલી વાતચીત કરી શકે, પેશન્ટને સાંભળી શકે, ને પેશન્ટને કહી શકે અને પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. તો આ હતી ફર્સ્ટ કોમ્યુનિકેશન સ્કિલ. હવે ઇમોશનલ સ્ટેબિલિટી. નર્સિંગ ઇઝ અ સ્ટ્રેસફુલ જોબ. ટ્રોમેટિક સિચ્યુએશન આર કોમન. શું કહે છે? એક સ્ટ્રેસફુલ જોબ છે નર્સિંગ, પણ જ્યારે આવી જે સ્ટ્રેસફુલ છે એ કોમન છે નર્સ માટે. The ability to accept the suffering and death without letting it a personal and crucial. શું કહે છે કે ડેથ પછી એમાં એવી સિચ્યુએશન નર્સિંગમાં આવી શકે છે. એટલે ઇમોશનલી નર્સ સ્ટેબલ હોવી જોઈએ. That's no to say there is aren't heartwarming moment in nursing. ગમે ત્યારે બી હૃદયને ટચ કરે એવી કન્ડિશન આવે. હેલ્પિંગ ધ પેશન્ટ રિકવર. બટ આપણે ઓલવેઝ નર્સનું શું ગોલ હોવો જોઈએ કે પેશન્ટની રિકવરીમાં હેલ્પ કરતી હોવી જોઈએ, અને જે બોન્ડિંગ છે ફેમિલી જોડે અને જે નર્સ પેશન્ટ છે એ બોન્ડિંગ એ કમ્પ્લીટલી રાખવાનું, એટલે ઇમોશનલ સ્ટેબલ હોવી જોઈએ. અ ગ્રેટ નર્સ એબલ ટુ મેનેજ સ્ટ્રેસ ઓર સેડ સિચ્યુએશન. ગ્રેટ નર્સ ક્યારે કહેવાય કે એબલ હોય મેનેજ કરવા માટે. તો શું મેનેજ કરવા માટે? તો કે સ્ટ્રેસ, એટલે કે સ્ટ્રેસ આપણો જે હોય છે એ સ્ટ્રેસ અથવા તો સેડ સિચ્યુએશન, જે દુઃખવાળી સિચ્યુએશન આવે એને મેનેજ કરી શકે એવું હોવું જોઈએ નર્સ. તો આ સેકન્ડ ક્વોલિટી છે. થર્ડ ક્વોલિટી એમ્પથી. આપણે આગળ જોયું કે નર્સને સિમ્પથી ના હોવી જોઈએ, એમ્પથી હોવી જોઈએ. એટલે શું કે પેશન્ટ ડેથ થઈ જાય તો હા આપણે એની સપોર્ટ કરવાનો, સાયકોલોજીકલ કે ડેથ થઈ ગયું છે બટ આપણે એના જોડે પેશન્ટ જોડે રડવા નહીં લાગવાનું, તો એ એમ્પથી, કેર વિથ એમ્પથી. ગ્રેટ નર્સ હેવ એમ્પથી ફોર પેઇન સફરિંગ ઓફ પેશન્ટ. હવે જ્યારે પેશન્ટને પેઇન થાય છે તો આપણે એની હેલ્પ કરવાની કે એ પેઇનને રિડ્યુસ કરવાના. બટ આપણે પેશન્ટને પેઇન થાય ને આપણે એવું રિએક્ટ નહીં કરવાનું કે ફીલ નહીં કરવાનું, જેથી આપણે એમ્પથી કેર કરવાની.
ને જે પેશન્ટના જે સિમ્પટમ છે એને અર્લી રેકોગ્નાઇઝ કરીને એના જોડે ડીલ કરવાની ને એને ક્યોર કરવાના ટ્રાય કરવાના. ફોર્થ છે ફ્લેક્સિબિલિટી. હવે ફ્લેક્સિબલ એટલે શું? કોઈ બી સિચ્યુએશનમાં આપણે ફ્લેક્સિબલ હોવા જોઈએ. તો એમ નર્સ કઈ રીતે ફ્લેક્સિબલ હોય? તો flexible and rolling with the punches is a staple of career, but is especially important for nurse. A great nurse flexible with regards to working hour and responsibility. જે નર્સ છે એને એ ફ્લેક્સિબલ હોય શેના માટે? તો કે એના વર્કિંગ અવર માટે. અને 8 અવરની ડ્યુટી છે, કોઈ નર્સ નથી આવતી, 10 અવરની ડ્યુટી થઈ, તો એના માટે ફ્લેક્સિબલ કે એ ડ્યુટી કમ્પ્લીટલી કરે. હવે ફ્લેક્સિબલ ઇન રિસ્પોન્સિબિલિટી, તો 2 પેશન્ટ આઈસીયુમાં જોવાનું હોય એના જગ્યાએ 3 પેશન્ટને આવી જાય તો એ એની રિસ્પોન્સિબિલિટી કમ્પ્લીટલી કરી શકે, એટલે ફ્લેક્સિબલ. એવું નહીં કે મારા જોડે 2 પેશન્ટ છે તો હું 2 પેશન્ટનું જ જોઈશ, બરાબર? એ વસ્તુ નર્સમાં ના આવે. નર્સ લાઇક અ ડૉક્ટર આર ધ ઓફન રિક્વાયર્ડ ટુ વર્ક લોંગ પીરિયડ એન્ડ ઓવરટાઈમ કરવામાં આવે, લોંગ પીરિયડ કરવામાં આવે, ઓવરનાઇટ શિફ્ટ કરવામાં આવે, વીકેન્ડ કરવામાં આવે, તો એ બધું ફ્લેક્સિબલથી એ વર્ક કરી શકે એવું હોવું જોઈએ. હવે ઇન્ટરપર્સનલ સ્કિલ. નર્સની ઇન્ટરપર્સનલ સ્કિલ મીન્સ કે એ ક્વોલિટી બી હોવી જોઈએ જેમાં નર્સ છે એ ડૉક્ટર જોડે બી સારી રીતે રિલેશન રાખે, પછી પેશન્ટ જોડે બી. ઇટ મીન્સ શું કહે છે કે નર્સ છે લાઈક ડૉક્ટરને કમ્પ્લીટલી કહી શકે, પેશન્ટને કમ્પ્લીટલી સાંભળી શકે, એવી એની સ્કિલ હોવી જોઈએ. Work well in a variety of situations with different people. They work well with other nurse, doctor and other members. લાઈક શું કહે છે કે ડૉક્ટર જોડે બી સારી રીતે એનું રિલેશન હોવો જોઈએ, બીજે અધર નર્સ જોડે બી, ને બીજા સ્ટાફ, ક્લાસ 4 વર્કર છે, જે પેલા સફાઈ જે કર્મચારી હોય એ બધા જોડે બી એનો રિલેશન સારો હોવો જોઈએ. Nurse are the glue that hold the hospital together. નર્સ એ ગ્લુનું કામ કરે, એટલે બધાને જોઈન્ટ રાખવાનું. જે ફેમિલી હોસ્પિટલનો ફેમિલી સ્ટાફ એમને વર્ક કરે કે એ બધા સારી રીતે રહે, તો એ એને ગ્લુ કીધું છે. પેશન્ટ see the nurse as a friendly face and doctor depend on the nurse to keep them on their toes. શું કહે છે કે પેશન્ટ જે છે એ ડિપેન્ડ હોય છે નર્સ પર, ને ડૉક્ટર બી ડિપેન્ડ હોય છે. કેમ કે ડૉક્ટર બધું વર્ક નર્સને, પેશન્ટનું જે બધું વર્ક છે એ નર્સને કે એટલે નર્સ કમ્પ્લીટલી વર્ક કરે. જ્યારે પેશન્ટ છે એ બી આપણે જો એના જોડે ફ્રેન્ડલી રહીશું તો એ બધા એના પ્રોબ્લેમ કહેશે, બટ એના જોડે રૂડ રહીશું તો પેશન્ટ એના પ્રોબ્લેમ સોલ્વ લાઈક કે નહીં. એટલે એની ઇન્ટરપર્સનલ રિલેશનશિપ સારી હોવી જોઈએ. પ્રોબ્લેમ સોલ્વિંગ. પેશન્ટને કોઈ બી પ્રોબ્લેમ થઈ હોય અથવા તો પેશન્ટ બીમાર હોય, ટ્રોમા હોય, ઇમરજન્સી હોય, તો એ નર્સ છે એ કોઈ બી સિચ્યુએશનમાં પેશન્ટનો હેન્ડલ કરે અને એનો પ્રોબ્લેમને સોલ્વ કરવાનું ટ્રાય કરે, એટલે એની ક્વોલિટી છે પ્રોબ્લેમ સોલ્વિંગની પણ. ક્વિક રિસ્પોન્સ એટલે શું કે કોઈ બી એવી સિચ્યુએશન ઊભી થાય તો એ જલ્દી એનો ક્વિકલી રિસ્પોન્સ આપે. જેમાં ઇમરજન્સી કન્ડિશન આવે તો નર્સ છે એ તૈયાર જ હોય એને સોલ્વ કરવા માટે, તો એને કહેવાય ક્વિક રિસ્પોન્સ. તો આ બધી હતી નર્સની ક્વોલિટી. હવે બીજી અધર કઈ ક્વોલિટી હોય નર્સમાં એ જોઈશું. રિસ્પેક્ટ શું છે? તો જે પેશન્ટને બી રિસ્પેક્ટ આપે, બીજા પીપલને બી રિસ્પેક્ટ આપે, ડૉક્ટરને રિસ્પેક્ટ આપે, એના વર્કને રિસ્પેક્ટ આપે. તો આ બધી વસ્તુ નર્સમાં રિસ્પેક્ટ બી હોવી જોઈએ. બિકોઝ ગીવ રિસ્પેક્ટ તો ગેટ રિસ્પેક્ટ. આપણે જો કોઈને રિસ્પેક્ટ આપીશું તો આપણને રિસ્પેક્ટ મળશે. હવે ક્વોલિટી બીજી કઈ તો કે સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. પ્રોફેશનલ નર્સ હેવ સેલ્ફ કોન્ફિડન્સ બિકોઝ
લાઈક એ ડિસિઝન લઈ શકે એવો સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. હમ્બલ એન્ડ ઓનેસ્ટ, થોડીક હમ્બલ હોવી જોઈએ, દયાળુ. એટલે કેવું કે એક જ પંચરમાં નીડલ નીડલ છે એ વેઇનમાં જતી રહેવી જોઈએ, જેથી પેશન્ટને પેઇન ઓછું થાય. ઓનેસ્ટ એટલે ખબર જ છે, પ્રામાણિક. લોયલ હોવી જોઈએ. કોઓપરેટિવ એટલે બીજા સ્ટાફ, બીજા મેમ્બર્સ જોડે કોઓપરેશન હોવું જોઈએ. ગુડ લિસનર, પેશન્ટની જે પ્રોબ્લેમ છે સારી રીતે, ક્લાયન્ટ એટલે પેશન્ટની પ્રોબ્લેમ સારી રીતે સાંભળી શકે એવી હોવી જોઈએ. ગુડ એડમિનિસ્ટ્રેટર, શું કહે છે કે આપણે મેડિસિનને આપીએ તો એ કમ્પ્લીટલી ગુડ હોવી જોઈએ. ગુડ સુપરવાઇઝર, જે હવે કોઈ બી આપણી મોટી પોસ્ટ મળે જુનિયરને કાં તો અધર સ્ટાફને બી આપણે જોવાનું કે એ સારી રીતે વર્ક કરે છે કે નહીં. ઇમ્પાર્શિયલ એટલે પાર્શિયાલિટી એ ના હોવી જોઈએ. કેપેબલ, બધી કેપેબિલિટી છે કે એ ગુડ કેર પ્રોવાઈડ કરે, ઇફેક્ટિવ કેર પ્રોવાઈડ કરે. 11મો છે ગુડ વર્કમેનશીપ, એટલે શું કહે છે કે પ્રોફેશનલ નર્સ છે એ ફૂલફિલ ડ્યુટી, જે ડ્યુટી એને મળેલી છે એ કમ્પ્લીટલી એને રિસ્પોન્સ આપીને કમ્પ્લીટલી ડ્યુટી ફૂલફિલ કરે. રિસ્પોન્સિબલ હોય, અકાઉન્ટેબલ હોય, કોમ્પિટન્ટ, શું કહે છે કે કોમ્પિટન્ટ નર્સ એબલ ટુ પ્રોવાઈડ હોલિસ્ટિક નર્સિંગ કેર ક્લાયન્ટ એડમિટેડ વિથ ડિફરન્ટ હેલ્થ પ્રોબ્લેમ, જે એના હેલ્થ પ્રોબ્લેમ છે કોઈ બી ક્લાયન્ટના તો એને કમ્પ્લીટલી હેલ્થ કેર છે એ કમ્પ્લીટલી પ્રોવાઈડ કરે. જજ એટલે શું કહે છે કે જજની ક્વોલિટી કેમ હોવી જોઈએ કે નર્સ છે એ બેડ રિડન પેશન્ટ છે તે એના માટે કશું બી બેડ સોર, આપણે આગળ જોઈશું કે બેડ સોર શું છે, તો આપણે એની પ્રોબ્લેમ છે એ સાંભળીશું ને એને ક્યોર કરવાનો કોશિશ કરીશું. એટલે એનું જજ બી બનવાનું. તો આ બધી ક્વોલિટી ઓફ નર્સ છે. અધર્સ, તે સેલ્ફ કોન્ફિડન્સ હોવું જોઈએ. હમ્બલ, લોયલ, કોઓપરેટિવ, ગુડ લિસનર, ગુડ એડમિનિસ્ટ્રેટિવ. મીન ઓબ્ઝર્વર એટલે શું કહે છે કે ડીલિંગ ધ ક્લાયન્ટ નર્સ ઓબ્ઝર્વ ધ નીડ, હી ઇઝ વર્બલ એઝ અ નોન વર્બલ કમાન્ડ. એટલે શું કહે છે કે જે નર્સ છે એ ઓબ્ઝર્વ કરો ને વર્બલ કમાન્ડ આપણે આપવાનું, તો એ ઓબ્ઝર્વર છે. તો આ બધા હતા ક્વોલિટી ઓફ નર્સ. આમાં કશું બી ખબર, ઇઝી ટોપિક છે કે કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ. આમાંથી ઘણા વર્ડ તો તમને લોકોને ખબર હશે કે કોઓપરેટર શું છે ને એ બધી વસ્તુ, હમ્બલ, લોયલ, ઓનેસ્ટ, તો આ બધા વર્ડ છે એ ખબર. જેટલા ના ખબર હોય એટલામાં ના ખબર પડે ફરી બી તો તમે પૂછી શકો. થેન્ક યુ.